હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઉપવાસ કે વ્રતમાં ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવા ફરાળી કઢી ખીચડી. તો મોરૈયાની કે પછી સામાની ખીચડી બનાવીશું. આ ખીચડી આપણે કુકરમાં બનાવીશું એટલે ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે. સાથે ફરાળી લોટની કઢી બનાવીશું. આ કઢી ખીચડી ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં 1 કપ મોરૈયો લીધો છે. મોરૈયાને આપણે 2 થી 3 પાણીએ વોશ કરી લેવાનો છે. અને હવે તે પાણી અલગ કરી તો હવે તેમાં 2 કપ જેટલું પાણી એડ કરી 10 થી 15 મિનિટ જેવો રહેવા દઈશું એટલે મોરૈયો છે સારો એવો પલળી જાય. તો મોરૈયો પલળે ત્યાં સુધીમાં આપણે બીજી પણ તૈયારી કરી લઈએ. તો તેના માટે મેં આ રીતે દૂધીનો ટુકડો લીધો છે. તેને વચ્ચેથી આ રીતે કટ કરી આ રીતે સ્લાઇસરથી ઝીણા ટુકડા કરી લેશું. આપણે આ ખીચડીમાં શાકભાજી છે એકદમ ઝીણું જ કટ કરવાનું છે. અને આ ખીચડીમાં હું દૂધી અને બટેટું એડ કરું છું, પણ તમે જે બીજા કોઈ ગાજર કે બીજા કોઈ શાકભાજી ખાતા હોય ઉપવાસમાં તે લેવાના, અને જો ન ખાતા હોય તે સ્કીપ કરવાના. તો હવે આ રીતે દૂધીના ટુકડા કરી લીધા છે. સાથે એક મોટી સાઈઝના બટેટાના પણ આ રીતે ટુકડા કરી લીધા છે. તો હવે પ્રેશર કુકરમાં 2 સ્પૂન તેલ એડ કરીશું. જો તમારે ઘી એડ કરવું હોય તો ઘી પણ એડ કરી શકાય. હવે તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું, 2 સૂકા લાલ મરચાં એડ કરીશું, અને 7 થી 8 મીઠા લીમડાના પાન, અને જો તમારે તજ, લવિંગ અને મરી એડ કરવા હોય તો પણ એડ કરી શકાય. હવે આપણે તેમાં 2 સ્પૂન જેવા શીંગના દાણા એડ કરીશું, અને શીંગના દાણાને 1 મિનિટ જેવું સાતળી લેવાના. અને જો આમાં તમારે શીંગના દાણાનો ભૂકો એડ કરવો હોય તો પણ કરી શકાય. તો કચરો ભૂકો કરીને એડ કરી દેવાનો. તો હવે ઝીણા કટ કરેલા આપણા દૂધી અને બટેટા રાખ્યા હતા તે એડ કરી દઈશું. અને બટેટાના ટુકડાને મેં 2 થી 3 પાણી વોશ કરી લીધા હતા. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 4 થી 5 મિનિટ જેવું આ રીતે આપણે સાતળીશું એટલે શાકભાજી એકદમ સારા એવા સતળાઈ જશે. અને જો આમાં તમારે બીજા કોઈ શાકભાજી એડ કરવા હોય અને તમે વ્રતમાં ખાતા હોય તો એડ કરવાના. હવે તેમાં આદુ મરચાં ક્રશ કરેલા એડ કરીશું, અને આમાં મેં 1 મરચું અને 1 ઇંચ જેટલા આદુને આ રીતે ક્રશ કરીને લીધા છે. પણ મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે એડ કરવાના. તો હવે આપણે મોરૈયાને પલાળ્યો છે તે પણ જોઈ લઈએ. તેને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને મોરૈયો પણ એકદમ સારો પલળી ગયો છે. અને જો આ રીતે ફૂલી પણ ગયો છે. જો આ રીતે આપણે પહેલા પલાળી દઈશું તો ખીચડી છે ઝડપથી બની જશે. તો હવે આપણે તેનું બધું પાણી નિતારી તે આપણે શાકભાજી સતળાઈ છે તેમાં એડ કરી દઈએ. અને આ રીતે પાણી નિતારીને જ મોરૈયો એડ કરવાનો છે. અને આપણે આ મોરૈયાને પણ થોડી વાર સાતળીશું એટલે તેમાં તેલનું કોટિંગ પણ સારું એવું આવી જશે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 થી 3 મિનિટ જેવું સાતળીશું. આ રીતે કરવાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. તો હવે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મોરૈયો પણ સારો એવો સતળાઈ ગયો છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું એડ કરીશું, અને 1 પિંચ જેટલો તજનો પાવડર એડ કર્યો છે. પણ જો તમે ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો હવે શાકભાજી અને મોરૈયો છે એકદમ સારા એવા સતળાઈ ગયા છે. તો હવે આપણે તેમાં ઉપરથી 1 સ્પૂન જેવું ઘી એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈએ. તો આ રીતે ઘી એડ કરવાથી ખીચડીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. અને હવે તેમાં અડધા કપ જેટલું દહીં એડ કરીશું. અને જો તમારે દહીંની જગ્યાએ છાશ એડ કરવી હોય તો પણ કરી શકાય. અને છાશ અને દહીં છે થોડા ખાટા હોય એ રીતે લેવાના. અને આપણે આમાં મેજર કરીને લેવાનું છે. જે કપથી તમે મોરૈયો કે સામો લીધો હોય એ જ કપથી અડધો કપ દહીં એડ કરીશું, અને 4 કપ પાણી એમ એડ કરવાનું છે. એટલે ખીચડી છે તે પરફેક્ટ એવી બનશે. અને તમારે કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. જો આ રીતે તમે માપથી બનાવશો તો ખીચડી છે એકદમ પરફેક્ટ એવી બનશે. અને તમારે વધારે નરમ રાખ્યું હોય તો અડધા કપ જેટલું વધારે પણ પાણી એડ કરી શકાય. પણ હું મીડિયમ એવું રાખું છું. અને આ રીતે પાણી ઉકળવા લાગે એટલે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 વિસલ થવા દેવાની. તો હવે ખીચડી કૂક થાય ત્યાં સુધીમાં આપણે કઢી પણ બનાવી લઈએ. તો તેના માટે એક બાઉલમાં 1 કપ ખાટી છાશ, જો છાશની જગ્યાએ તમારે દહીં લેવું હોય તો પણ લઈ શકાય. હવે તેમાં 2 સ્પૂન ફરાળી લોટ એડ કરીશું, અને સાથે આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. અને તમારે તીખા જોઈએ એ પ્રમાણે મરચાં એડ કરવાના. હવે તેમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી એક પણ લમ્સ ન રહે એ રીતે મિક્સ કરી દઈએ. અને આ કઢીમાં મેં ફરાળી લોટ એડ કર્યો છે. પણ જો તમારે શીંગના દાણાનો ભૂકો એડ કરવો હોય તો પણ એડ કરી શકાય. પણ શીંગના દાણાને થોડા શેકી અને તેની પોતરી અલગ કરી દેવાની. અને આમાં રાજગરાનો લોટ પણ એડ કરી શકાય તો પણ કઢી ખૂબ જ ટેસ્ટી બને છે. હવે આપણે તેમાં 1 કપ પાણી એડ કરીશું. પણ જો છાશ મળી હોય તો 2 કપ છાશ જ લેવાની છે. મેં આમાં છાશ લીધી એ થોડી ખાટી હતી એટલે મેં 1 કપ પાણી પણ એડ કર્યું છે. સાથે આપણે કઢીનો વઘાર પણ કરી લઈએ.
તો પેનમાં 1 સ્પૂન ઘી અને અડધી સ્પૂન જેવું તેલ એડ કરીશું. અને ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં અડધી સ્પૂન જીરું તતડવા લાગે એટલે તેમાં સૂકું લાલ મરચું, તજ અને લવિંગ એડ કરીશું. અને થોડી સેકન્ડ વાર માટે સતળાય એટલે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું. અને આ કઢીના વઘારમાં તમારે ઘીનો જ વઘાર કરવો હોય તો પણ કરી શકાય, પણ ઘી બળી ન જાય એટલા માટે મેં થોડું એવું તેલ પણ એડ કર્યું છે. હવે જે ફરાળી લોટ અને છાશનું આપણે જે મિક્સર બનાવ્યું હતું તે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ રીતે સતત ચલાવતા જવાનું છે એટલે કઢી છે 7 થી 8 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. અને જો તમને આ સમયે થોડી કઢી વધારે ઘટ લાગે તો તમે પાણી પણ એડ કરી શકો છો. હવે ખટાશ અને ગળિયાનો બેલેન્સ રહે તેના માટે હું શુગર એડ કરું છું. પણ જો તમે વ્રત કે ઉપવાસમાં ગોળ ખાતા હો તો ગોળ પણ એડ કરી શકાય. અને આ સમયે તમારે કઢી પણ ટેસ્ટ કરી લેવાની. જો તમને ગળપણ કે ખટાશ પણ ઓછું લાગે તો તમે એડ પણ કરી શકો છો. અને આ કઢીને થતા 7 થી 8 મિનિટ જેવું લાગે છે. તો હવે 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે. કઢી પણ એકદમ સારી એવી ઘટ થઈ ગઈ છે. તો આ રીતે મીડિયમ એવી કઢી આપણે ઘટ રાખીશું. તો તમે જોઈ શકો છો કઢી પણ તૈયાર છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને ઉપર થોડા ધાણા એડ કરી કઢીને સારી રીતે મિક્સ કરી લઈએ. આ કઢી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી બને છે. જો તમે આ રીતે ક્યારેય ફરાળી કઢી ના બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી બને છે અને માત્ર 7 થી 8 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તો હવે કઢી પણ તૈયાર છે. સાથે આપણે જે પ્રેશર કુકરમાં ખીચડી મૂકી હતી તેને 3 વિસલ પણ થઈ ગઈ છે. અને આ રીતે પ્રેશર કુકર ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સારો એવો મોરયો છે, કૂક થઈ ગયો છે. હવે તેના પર થોડા ધાણા એડ કરીશું અને મિક્સ કરી દઈએ. તો ખીચડી પણ એકદમ સારી બનીને તૈયાર છે. તો ગરમા ગરમ ફરાળી કઢી ખીચડી સર્વ કરો. તો આ રીતે વ્રત કે ઉપવાસમાં ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવી કઢી ખીચડીની રેસીપી એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. માત્ર આ ફરાળી કઢી ખીચડી છે 15 મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. અને આ રેસીપીથી તમે 4 લોકોને સર્વ કરી શકો છો. અને આની સાથે ફરાળી વેફર અને કઢી ખીચડી હોય તો બીજું શું જોવે. અને જો તમે એકલા ખાલી ખીચડી ખાશો તો પણ આ ફરાળી મોરૈયાની ખીચડી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને ગરમા ગરમ ખીચડી ઉપર થોડું ઘી એડ કરીશું. ઘી એડ કરવાથી ખીચડીનો સ્વાદ બમણો થઈ જશે. તો આ ફરાળી મોરૈયો કે સામાની ખીચડી અને કઢીની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.